देखो आ DDLJ જે પિક્ચર હતું ને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એનું શૂટિંગ અહીંયા જ થયેલું આજ ખેતરમાં જો અહીંયા તો નામવાળી થઈ ગઈ જો ગ્રેન્ડિંગ નંબર ને બધું આપણે જોઈ લીધું છે ને 1999 કલાક બતાવે બોલો 1999 તો ક્યારે અપલોડ થાય ટાયર ની સાઈઝ જોવો ખાલી કેટલી મોટી ટાયર સાઈઝ છે 1900 માટે કેટલી ગાડીઓ આવી છે લેવાના છે 1900 જણ ને ગાડીઓ તમને બતાવું આ જુઓ આખું જામ જ જામ છે મારે 15 મિનિટ થઈ છે બહાર નીકળતા दोस्त गजेंद्र सोलंकी स्वागत करूँ छे एक नवा व्लॉगમાં तो दोस्तों वीडियो ने लाइक चैनल पर नवा तो सब्सक्राइब जरूरથી કરજો दोस्तों આજે રવિવાર છે અને ટાઈમ થાય છે અત્યારે 7:15 અને આપણે જવાની અને આપણે નીકળી ગયા છીએ નર્સિંગની એક્ઝામ આપવા માટે નિયોટેક ઇન્સ્ટિટ્યૂટ ખાતે જે આપણા ઘરેથી છે 80 કિલોમીટર દૂર જઈએ આજે આપણે નર્સિંગની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તો આપણા ઘરેથી 80 કિલોમીટર દૂર જવાનું છે તો નીકળી ગયા છે ને હવે આપણે 10:30 વાગે નર્સિંગના બે પેપર છે એક 10:30 થી 12:30 અને પછી 12:30 થી 2 વાગ્યા સુધી બ્રેક છે અને 2 થી 4 બીજું એટલે પહેલું પેપર છે નર્સિંગનું અને બીજું પેપર છે ઓનલી ગુજરાતી વ્યાકરણ ને બધું તો હવે એક દિવસમાં બે પેપર છે એટલે આજે આખો દિવસ ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ખાતે જ આપણે રહેવાનું છે તો ચાલો નીકળી ગયા છે ને ત્યાં તમે સબસ્ક્રાઈબ કરો તમને હું લુપ્ત બતાવું ને ત્યાં જઈને બતાવું કે કઈ કેવી ઇન્સ્ટિટ્યૂટ છે એમ આપણે ગૂગલ મેપના સહારે આવીએ છીએ ને ગૂગલ મેપે આપણને આવા રસ્તા પર ડાયવર્ટ કર્યા છે હવે અહીંયાથી ઈટી હજુ બતાડે છે બરો જોઈ લો 223 મીટર પછી લેફ્ટ વળવા કે છે જોઈએ હવે પહોંચીને તમને કહું કે સાચું હતું કે ખોટું એમ અહીંયાથી લેફ્ટ લેવા કે છે તો આપણે લઈ લઈએ લેફ્ટ કઈ છે રસ્તા આવી રહ્યો અહીંયાથી લેફ્ટ આ જો ગામડા વિસ્તાર છે અહીંયા આ દેખો આ ગામડા જેવો વિસ્તાર છે અને ત્યાંથી જઈએ છે મળી તો જશે જ આઈ હોપ હા 5 કિલોમીટર સુધી કન્ટિન્યુ રાખો એમ કે છે આ રસ્તાએ જો જઈએ તો ખરા પછી જે થાય તમને કહું છું મળ્યું કે નહીં મળ્યું એમ એકદમ જંગલ જેવો એરિયા છે સુમસામ અને એવા રસ્તા પર અમને ડાયવર્ટ કરી દીધી છે ગૂગલા પર ભરોસો કરીને તો નીકળી તો ગયા જ છીએ આ રસ્તે પણ જોઈએ આવે છે ગામ તો આવે છે હજુ 3 કિલોમીટર આગળ જઈને ટર્ન લેવાનો છે રાઈટ ટર્ન પછી ખબર પડે ત્યાંથી 2 કિલોમીટર છે જો આવી જાય તો ગૂગલો સાચો અને ના આવે તો પછી ગૂગલાને માર પડશે દેખો આ DDLJ જે પિક્ચર હતું ને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એનું શૂટિંગ અહીંયા જ થયેલું આજ ખેતરમાં જો અહીંયા જ થયેલું હા છે ને મસ્ત તો તમને મેં બતાવી દીધું જ્યાં શૂટિંગ થયું હતું ત્યાં તો આ વાત પર તમે સબસ્ક્રાઈબ ને લાઈક કરો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તો લાઈક કરો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો હા અને બીજું તમને લોકેશન બતાવવા દેખો મસ્ત તળાવ છે ને બાકી નજારો તો બહુ મસ્ત છે પણ હવે કેટલું છે 1.5 કિલોમીટર પછી વળવાનું છે એમ કે છે ગૂગલો જોઈએ ગૂગલો સાચું કે છે ખોટું કે છે એમ અહીંયાથી રાઈટ ટર્ન લેવા કે છે આપણને તો લઈ લઈએ રાઈટ ટર્ન અહીંયાથી હવે તો કમ્પ્લીટ 2 કિલોમીટર છે નિયોટેક ઇન્સ્ટિટ્યૂટના ગાડીઓ તો છે અહીંયા ઊભી પણ જોઈએ હવે રાઈટ ટર્ન લઈને ત્યાં જોઈએ આવીએ કઈ છે એમ બાકી ગાડીઓ તો અહીંયા જ ઊભી છે કન્ટિન્યુ ફોર 2 કિલોમીટર્સ હા તો કમ્પ્લીટ આવી ગયા છે આપણે ઇન્સ્ટિટ્યૂટે કેમ કે આ ગાડીઓનો કાફલો દેખાય છે એટલે આ જ હશે આઈ હોપ હા એ જ હશે 99% તો પણ જોઈએ હવે અહીંયા ગાડી પાર્ક કરીએ ફોન પડી ગયો વાંધો નહીં ગાડી પાર્ક કરીને પછી નંબર જોઈએ આવીએ પછી કશું નહીં પછી તો ડાયરેક્ટ એક્ઝામ આપવા 10:30 ગુડ ડે 373 આની વચ્ચે આવે ને હા વાહ આપણે ફોન નંબર ને બધું આપણે જોઈ લીધું છે ને અંદર મોકલી દીધા જેને એક્ઝામ આપવાની છે એમને અને આપણે અહીંયા ઊભા રહ્યા છે અને 1900 લેવાના છે ને અહીંયા પબ્લિક તો જોવો કેટલા બધા આવ્યા છે એક્ઝામ આપવા માટે અને ગાડીઓ તો આખું ગાડીઓની તો બહુ લાઈન છે છેક સુધી 500 મીટર સુધી આમ લાઈન છે 500 મીટર આમ
અને આપણે હવે ગાડીમાં બેસીને કંઈક કરીએ. દોસ્તો અહીંયા વિડીયો અપલોડ કરું છું પણ અપલોડ સ્પીડ એટલી બેકાર છે કે ના પૂછો. 5G ની વાત છોડો, 4G નેટ પણ નહીં પકડાતો. વિડીયો અપલોડમાં મૂક્યો તો 1999 કલાક બતાવે. બોલો 1999 તો ક્યારે અપલોડ થઈ રહ્યો? તો મેં તો બંધ જ ડિલીટ મારી દીધો અપલોડ કરવાનું જ. હવે ઘરે જઈને પછી અપલોડ કરીશ. આજે રવિવાર હતો, વિડીયો મૂકવાનો હતો પણ જોવું હવે અહીંયાથી બીજી કોઈ જગ્યા સારી મળે જ્યાં નેટ કમ્પ્લીટ અપલોડ સ્પીડ હોય ત્યાં જઈને કદાચ અપલોડ કરી જોવું થાય તો ઠીક છે. બાકી 4G નેટ નહીં પકડાતો અહીંયા તો 5G તો ક્યાંથી પકડાશે ને. આ વ્યૂ જો કેટલો મસ્ત લાગે છે ને, છે ને બાકી જોરદાર વ્યૂ લાગે છે ને. બાકી તમે અહીંયા જુઓ ગાડીઓની લાઈન જુઓ કેટલી છે. આ અમારી આગળ આટલી લાઈન છે ને મારી પાછળ તો એનાથી ડબલ લાઈન છે. આપણે અહીંયા થોડી વાર માટે એસી ચાલુ કરીને ગાડી ઠંડી થઈ જાય એટલે બંધ કરીને પછી અંદર ઊંઘી જશું થોડી વાર, કેમ કે હજુ તો 10 નથી વાગ્યા. જુઓ 10 વાગવામાં 5 મિનિટ બાકી છે ને. ના ઊંઘવું નથી, આપણે કંઈક જઈએ જ્યાં નેટ કમ્પ્લીટ પકડાતું હોય એવી જગ્યાએ તો વિડીયો અપલોડ કરીએ. આજે રવિવાર છે એટલે કરવો તો પડશે જ ગમે તે રીતે. તો ચાલો જઈએ તો ખરા જ્યાં નેટ પકડાય. બાકી આ ગામડા વિસ્તાર છે આજુબાજુ આ એટલે નેટ પકડાતું નથી, કેમ કે આખું પૂરું ગામડું જ છે આ અંદર. મેન રોડથી અમે કેટલું 12 થી 15 થી 17 કિલોમીટર, સોરી મેન રોડથી અમે 17 કિલોમીટર જેવું અંદર આવ્યા છે. તો ગામડા વિસ્તાર જ છે આ. પણ આપણા ગામડા શહેરા બાજુ તો આપણે 5G બી પકડાય છે, 4G બી કમ્પ્લીટ પકડાય, પણ અહીંયા નહીં પકડાતું. વડોદરા નજીક છે તો પણ. આ દેખો, આ પરમ દિવસે જાયલોનું ટાયર ખોલતો હતો તો બોલ્ટ ખુલતો નહોતો એક, તો એને ખોલવામાં એટલું મેં એ કર્યું ને તો આ જો લોહી ગંઠાઈ ગયું આખું. આવે ક્યારે મટશે ખબર નહીં. બાકી આપણે અહીંયા બેઠા હતા પણ તાપ બહુ આવે છે આ સાઈડથી. સુરત દેવતા બહુ પ્રકોપ આપે છે એટલે આપણે અહીં ખાલી સાઈડ આવીને બેસી ગયા છે, એટલે કે કંડક્ટર સીટ પર આવીને બેસી ગયા છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું તો ખબર નહીં, આપણે આ સાઈડ આવીને બેસી ગયા છે ટૂંકમાં. બાકી 11 વાગે છે, હજુ તો 1.5 કલાક પછી છૂટશે એક પહેલું પેપર. આવી રહી બિલ્ડિંગ અહીં અંદર છે, સામે દેખાય છે એ બી છે. બાકી આવે પછી જોઈએ કેવું પેપર ગયું છે ને કેવું પૂછશે બધાને. હાય ચાલો, કંટાળો આવે છે, ભૂખ પણ લાગી છે. પણ અહીંયા તો નજીકમાં નાસ્તાની દુકાન બી નથી કે ટપરી પણ નથી કે ચા પીએ કશું કરીએ, નાસ્તો બાસ્તો. પાણી પણ નથી, પાણી તો ઘરેથી લઈને આવ્યા એટલે વાંધો નહીં. બાકી નાસ્તો કરવા માટે તો અહીંથી જવું પડશે 10 કિલોમીટર પાછળ, ત્યારે મળશે. પણ સામે દેખો મસ્ત બ્લેક થાર છે, આખી બ્લેક મસ્ત દેખાય છે ને. જમ્બો જુઓ, ટાયરની સાઇઝ જુઓ ખાલી કેટલી મોટી ટાયર સાઇઝ છે. આ મોડિફાઈડ કરેલું ટાયર છે, કેમ કે નાનું ટાયર નાનું આવે છે પણ મસ્ત દેખાય છે. જુઓ ગાંધીનગર પાર્સિંગ છે તો કઈથી આવ્યા છે એ તો ખબર નહીં. બાકી ગાંધીનગર પાર્સિંગ છે તો ગાંધીનગરથી જ આવ્યા છે ને બહુ જોરદાર લાગે છે. કમેન્ટમાં જણાવો કે એવી મસ્ત દેખાય છે ને. મેલડી રાજ, વાહ. બ્લેક એકદમ બ્લેક બીસ્ટ દેખાય છે, બ્લેક બીસ્ટ, વાહ. તો 3:45 થઈ ગયા છે ને હવે 4 વાગશે એટલે પેપર છૂટશે. એટલે બધા જે દૂર દૂર ગાડીઓ મૂકી તે બધા આવવા લાગ્યા છે જેવો આ રીતે. અને હવે આપણે જવાના છે બીજા રસ્તેથી. સવારમાં કોટંબી બાજુથી આવ્યા હતા ને અત્યારે આપણે બીજા રસ્તે જશું જે શોર્ટ રસ્તો પડે છે. આમ પેલો રસ્તો બી કમ્પ્લીટ છે પણ આ રસ્તો થોડોક 5-7 કિલોમીટરનો ફરક છે, વધારે નથી. તો આપણે આ રસ્તો બી જોઈ લઈએ, કોઈક દિવસ કામ લાગે એટલે. તો હમણાં 4 વાગે એટલે આપણે નીકળશું જવા માટે. અને આજે તો કેવું ખાધું છે તમને બતાવું. ખાલી 2 વેફર ખાધી છે, અહીંયા ફેંકી છે, મેં બતાવું. આવી રહી જુઓ, એક આ પડી અને એક આ એવી પડી. 2 વેફર ખાઈને 4 વાગવાના છે એટલે જમવું પડશે હોટલમાં જઈને બરોબર. તો આપણે ગાડી સ્ટાર્ટ કરીને એસી ચાલુ કરી દીધી છે, કેમ કે ઠંડી થાય થોડી વારમાં પછી આવે એટલે નીકળીએ આપણે. અહીંયા મેપ કનેક્ટ કરી દીધો છે, કેમ કે આપણે જો USB કેબલ હતો અહીંયા આમ પણ આમાં વાયરલેસ ઓટો કાર પ્લે છે પણ આપણે એક કેબલથી કરી રાખ્યું છે, કેમ કે પાછી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ને બધું કરવાનું. એના કરતાં વાયરથી આપણે કનેક્ટ કરી રાખ્યું. ચાર્જિંગનું ચાર્જિંગ થશે ને આપણે ઓટો કાર પ્લે બી યુઝ થઈ જશે. તો અહીંયાથી આપણે મેપ ચાલુ કરી લીધો છે અને આ રસ્તે જવાનું છે. પણ ગાડીઓ દેખો આગળ કેટલી છે. હવે નીકળવાનો ચાન્સ મળે તો નીકળીએ, જોઈએ હવે કેટલી વારમાં નીકળીએ છીએ એમ. 1900 માટે કેટલી ગાડીઓ આવી છે, લેવાના છે 1900 જણને ગાડીઓ. તમને બતાવું, આ જુઓ આખું જામ જ જામ છે. મારે 15 મિનિટ થાય છે બહાર નીકળતા, એટલું જ જામ છે ગાડીઓથી ભરપૂર. અને મારી આગળ આણંદની ગાડી છે GJ23. આપણે શાંતિથી નીકળીએ છીએ. હવે મેપ તો લગાવી દીધું છે, બસ મેપના સહારે શાંતિથી જઈએ. ETA બતાવે છે 5:23નું, જે તે મોડા જ જવાના છે. 5:23 તો આપણે પકવાના તો નથી જ, કેમ કે હજુ તો ભોજન કરવાનું છે એટલે. બાકી તમે ભીડ જુઓ, ગાડીઓની ભીડ કઈથી કઈ ઘૂસે છે લોકો કઈ ખબર નહીં.
અમે બી ભરાઈ ગયા હતા, પણ સારું થયું કે એક ભાઈ અમને જગ્યા આપી, તમે નીકળી ગયા ફટાફટ. દેખો મેં કેમ પેલા રસ્તે ના ગયો, કેમ કે આ બધી ગાડીઓ એ રસ્તે જાય છે, એટલે આપણે બહુ ટ્રાફિક મળશે, એટલે આપણે એકદમ ભલે ને શાંતિથી જઈએ. એવા રોડે જઈએ ને, નાનો રોડ બનતો હોય તો બી શું વાંધો, કેમ કે આટલી બધી ગાડીઓ તમને ખબર જ છે કે ક્યારે પછી પાડ આવી રહે, આખો રોડ જામ થઈ જાય. એટલે દેખો અહીંથી ખાલી થઈ ગયો. હવે પેલી સાઈડનો રોડ તો 10 કિલોમીટર સુધી ગાડીઓથી પેક જ રહેશે, એટલે આપણે આ રસ્તો લીધો છે. નીલકંઠ મહાદેવ પ્રવેશ દ્વાર પિલોલ. આ ગામનું નામ પિલોલ છે ગાઈસ, પિલોલ. મગર કે ન પાએ દેખો દેખાય છે આગળ એક બી ગાડી. ખુલ્લો છે ને એકદમ રોડ મસ્ત. ભલે સિંગલ રોડ છે પણ એકદમ ખુલ્લો રોડ છે. હમણાં પેલા રોડે તો બહુ ટ્રાફિક મળતી, તમને ખબર જ છે આગળ કીધું એમ, એટલા માટે. બાકી અહીં આપણે આ ગામડાનો નજારો ઉઠાવતા જઈએ છીએ શાંતિથી મસ્ત. આ જો મસ્ત દેખાય છે ને, કેટલું મસ્ત લાગે ને એમ. આ કોઈ ફેક્ટરી છે પણ ચાલુ છે કે બંધ એ નહીં ખબર. ના ચાલુ જ છે. જો બહુ પુરાની ફેક્ટરી લાગે છે. એના દેખાવ પરથી કહું છું. હા લઈએ લેફ્ટ ટર્ન લઈએ, શાંતિ રાખ. પણ અહીં કઈ વળવાનું છે? અહીં તો વળવાનું જ નથી. વાંધો નહીં, આગળ જઈએ. આગળથી હશે. In 600 meters, sharp left onto Gujarat State Highway 63. હા બસ એમ. ટર્ન લેવા તો, પણ ટર્ન તો અહીં તો પાટા છે રેલગાડીના, અહીં કઈ ટર્ન લેવાનો. અને અહીં ફેક્ટરી જુઓ. આપણી આગળ ગાડી જાય છે, ગોધરાની જ છે જીજે 70, એટલે વાંધો નહીં. બાકી મેપ તો 500 મીટર પછી શાર્પ ટર્ન લો એમ કહે છે પાછું. એટલે આના પર વધારે ભરોસો નહીં કરવો, ગૂગલા પર. બહુ ચિંગુસ માણસ છે, કઈનું કઈ ગોઠવી કાઢે છે. બધા અટવાઈ ગયા જુઓ. બધા મેપના સહારે જ જાય છે ને બધા અટવાય છે. દેખો અમે અહીંયા નીચેથી આવ્યા અને આ ગૂગલું ત્યાં લેફ્ટ ટર્ન લેવા કહેતું હતું, પણ ત્યાં તો રસ્તો બંધ હતો. તો આ બ્રિજ ઉપર ચડીને હવે જઈએ તો છીએ. આઈ હોપ કે મળી જાય. બાકી ગાડીઓ તો બધી આવે તો છે જ, પણ હવે ખબર નહીં કઈ જાય છે રસ્તો. એમ અટવાઈ ગયા છે, પણ કશું નહીં, જોવા તો મળશે ને નવો રસ્તો. અટવાઈ ગયા ભલે અટવાઈ ગયા, જોઈએ તો ખરા કઈ લઈ જાય છે એમ. In 400 meters, sharp right. હા ભાઈ શાર્પ રાઈટ લઈએ, પણ કઈથી લઈએ? પેલું રહ્યું. હા પેલું રહ્યું. બ્રિજ ઉપરથી ઉતરીને પાછા નીચે આવ્યા છે ને હવે પાછા જઈએ છીએ. ફરી લેફ્ટ ટર્ન લેવા કે છે, હવે અહીંથી લેફ્ટ ટર્ન લઈ લઈએ. બધી ગાડીઓ આગળ છે જ. આ બ્રિજના લીધે અટવાઈ ગયું છે આ ગૂગલું. બ્રિજ ઉપર ગોળ ગોળ ફેરવતું ક્યારનું. આપણે ત્યાંથી ના આગળથી વળ્યા હતા. હા રસ્તો બંધ છે ને એટલે અટવાઈ જાય છે આ. In 600 meters, continue straight. હા બસ હવે સ્ટેટ જ ચાલશું અમે, બરાબર. એકદમ સિંગલ પટ્ટી રોડ છે. સાઈડ મારવા માટે બી બીજી ગાડીને રોડની નીચે ઉતરવું પડે છે, એટલો સિંગલ રોડ તો છે. પણ આ ડાયરેક્ટ નીકળે છે ચાપાનેર. આ જો સાવલી હાલોલ રોડ છે. આ 8.4 કિલોમીટર આપણે આ રોડ પર રહેવાનું છે, પછી બીજો આવશે પાછો. મસ્ત નાના રોડ છે. કપાસનું ખેતર છે ને, આ કપાસ છે. જો કેટલું મસ્ત કપાસ છે ને, આખું દેખો. આ બધો કપાસ છે આખા ખેતરમાં. આ સાઈડ ને આ સાઈડ પણ કપાસ ને. અહીંયા ગાડી ઊભી રાખી છે થોડી વાર માટે આપણે, કેમ કે આ કપાસનું ખેતર દેખ્યું મને એમ થયું કે તમને પણ બતાવી દઉં. તો આ દેખો મસ્ત કપાસ છે ને. અમે હાઈવે દેખાય છે. આ હાઈવે જાય છે હાલોલ. અહીંયાથી 11 કિલોમીટર છે અને ચાપાનેર 3. તો આપણે સીધું હાલોલ બાજુ જતા રહીશું સીધા જ. ચાપાનેર નહીં જવું આપણે, એટલે સીધું હાલોલ થઈ પછી કાલોલ થઈને વેજલપુર થઈને ગોધરા. અહીંયા તો આપણને ફાટક મળ્યું. ફાટક કયું ફાટક છે ખબર નહીં, પણ મળ્યું ખરું ફાટક. Halol Road for 1.5. સાવલી હાલોલ રોડ પર ફાટક મળ્યું. ફાટક હોટલ એકતા પર ઉભા રહ્યા છે. હોટલ ગ્રાન્ડ એકતા પર જમવા માટે. તો જોઈએ હવે શું છે જમવામાં, અને આપણને પોસાય એ રીતનું હોય તો જમીએ. બાકી હવે ગોધરા અહીંયાથી 10 કિલોમીટર જ છે. આ રહી આપણી ગાડી પાર્ક કરી દીધી અહીંયા. અને હવે આપણે અહીંયાથી 10 કિલોમીટર જવાનું છે, પણ જમીન જઈએ.
અહીંયા તો નામવાળી થાળી છે જો ગ્રેન્ડ એકતા હા મસ્ત થાળી છે. આપણું આવે ઓર્ડર કરી દીધો છે, આવે જમવાનું એટલે બતાવું. ડુંગળીનું કચુંબર આવી ગયું છે અને આપણે મસ્ત મીઠું ને મસાલો મિક્સ કરી દીધું છે, મીઠું મસાલો અને પાપડ અને આવી ગયો છે અને છાશ આવી ગઈ છે. બસ હવે ખાલી સબ્જી બાકી છે અને રોટી, 2 વસ્તુ છે એટલે આપણે પી લઈએ. આપણું પનીર ટિક્કાનું શાક આવી ગયું છે, હવે આપણે ખાઈએ. એવું મસ્ત સજાઈને આપી છે જો, હાય હાય. અને આવી ગઈ રોટલી, હવે આપણે ખાઈએ બરાબર, પછી મળીએ. ચાલો. તો આપણે જમીન નીકળી ગયા છે. જમવાનું એકદમ મસ્ત હતું, બહુ મજા આવી જમવામાં. ખાલી 457 રૂપિયા થયું. આપણે મંગાવ્યું તો પનીર ટિક્કા મસાલા, પછી 6 રોટી અને દાળ ફ્રાય ને જીરા રાઈસ. તો આપણું 457 રૂપિયા બિલ થયું. તો જે અફોર્ડેબલ છે, મસ્ત લાગ્યું. બાકી કરી દઈએ આ વ્લોગને અહીંયા. તમને વ્લોગ ગમે છે, વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ જરૂરથી. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.